હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ વર્લ્ડ। આજે તમે જોઈ રહ્યા છો હું પાત્રા બનાવવા જઈ રહી છું। પાત્રા માટે આપણે અળવાઈના પત્તા યુઝ કરીએ છીએ। આ તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પત્તા છે। હવે આપણે બેસનનું એક મિક્સર તૈયાર કરવાનું છે, જેમાં ગોળ અને આંબલીનું પાણી, હળદર, મરચું, મીઠું અને સેજ વરિયાળી કૂટીને નાખીને આપણે એનું બેસનની એક પેસ્ટ તૈયાર કરવાની છે। થોડી ઠીક પેસ્ટ રાખવાની, જેથી પત્તાને ઇઝીલી સ્ટીક થઈ જાય અને સ્ટીમ કરવામાં બહાર ના આવી જાય। હવે તમે જોઈ શકો છો મેં પત્તાની આ નસો નીકાળી છે। તમે જો નસો નહીં નીકાળો તો પ્રોપર રોલ ભરાશે નહીં, તે માટે આપણે દરેક પત્તાની નસ નીકાળવાની રહેશે। જો કેટલું ઇઝીલી આપણે પેસ્ટ લગાવી શકીએ છીએ, આટલી થીક પેસ્ટ રાખવાની જે ઇઝીલી આની ઉપર સ્ટીક થઈ જાય અને થોડું થીક લેયર લગાવવાનું રહેશે। અલ્ટરનેટ પત્તા ગોઠવીને આપણે એના રોલ તૈયાર કરવાના છે। આવી રીતે એને ચારે બાજુથી ફોલ્ડ કરીને રોલ તૈયાર કરવાના છે। હવે આ રોલ મારા થોડા મોટા સાઇઝના રોલ બનતા એટલે મેં વચ્ચેથી કટ કરી દીધું છે। તમારા જો નોર્મલ સાઇઝના હોય તો તમે ડાયરેક્ટ બી સ્ટીમ કરી શકો છો। હવે મેં એને સ્ટીમ કરવા મૂકી દીધું છે। તમે જોઈ શકો છો કેટલા મસ્ત સ્ટીમ થઈ ગયા છે। હવે એને કટ કરવાના રહેશે। કર્યા પછી તેલમાં હવે આપણે વઘાર માટે રાઈ, તલ, લીમડાના પત્તા અને લીલા મરચાંથી વઘાર કરીને કોથમીરથી ગાર્નિશ કરવાનું છે। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।